સુરત શહેરમાં રવિવારે મોડી રાત્રે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં કેટલાક લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલો વધુ ભીચકતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। આપ વિડીયોમાં પણ જોઈ શકો છો કે ઘર્ષણ બાદ રસ્તાઓ પર ગાડીઓ પડી છે તેમજ લોકોના તોડેતોડા પણ જોવા મળે છે। હિંસામાં સામેલ કેટલાક લુખ્ખા તત્વોની પોલીસે ધરપકડ કરી લીધી છે, તો આ તરફ પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં લીધા બાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોડી રાત્રે ગણેશ પંડાલમાં આરતી કરી હતી। સાથે સોમવારે પોલીસ અને મનપાની ટીમે કાર્યવાહી કરતા સૈયદપુરા પોલીસ સ્ટેશન પાસે ગેરકાયદે દબાણ કરેલી મિલકતો તોડી પાડી હતી અને પથ્થરમારો કરનાર અંદાજે 25થી વધુ લુખ્ખા તત્વોની ધરપકડ કરી છે। હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું નિવેદન પણ આપ્યું હતું। મહત્વનું છે કે રાજ્યમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા લુખ્ખા તત્વોના કારણે રાજ્યની શાંતિમાં ભંગ પડે છે।